નમસ્કાર મિત્રો થરાદ બબાલનો મોટો પુરાવો સામે આવ્યો છે। થરાદમાં પોલીસને ચરબી ચડી છે। શું ગુજરાતમાં પોલીસને કહેનારું કોઈ નથી અને પોલીસ કર્મચારીઓ મન ફાવે તેવું વર્તન કરે છે? શું એમને ખબર નથી કે કયા શબ્દો બોલવા જોઈએ અને કયા શબ્દો બોલવાનું ટાળવું જોઈએ? સામે મહિલા હોય તેની ગરિમા પણ જાળવી નથી શકાતી। શું ગીતાબેન નાઈ સાચા હતા? તેમની વાત સાચી હતી? તેમણે જે કહ્યું કે ગાળો આપવામાં આવી, અપશબ્દો કહ્યા, એ વાત શું સાચી છે? વિસ્તારથી વાત કરું તો થોડા દિવસ પહેલા થરાદ કલેક્ટર કચેરી ખાતે ભયંકર રકઝક થાય છે। પોલીસ કર્મચારી અને સામે કોંગ્રેસના એક મહિલા નેતા વચ્ચે। પોલીસ કર્મચારી હતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર PL આહિર અને સામે હતા ગીતાબેન નાઈ। તેમની વચ્ચે રકઝક થાય છે। વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થાય છે। ગીતાબેન કહે છે કે તમે CCTV ચેક કરો, કલેક્ટર કચેરીના CCTV કાઢો, સત્ય બહાર આવશે, તેમણે મને શું કહ્યું છે। પરંતુ વિડીયો કયા વાયરલ થઈ રહ્યા હતા? રકઝકના વિડીયો વાયરલ થઈ રહ્યા હતા। હવે જે મૂળ મુદ્દો છે, જે મૂળ વિડીયો છે એ પણ સામે આવ્યો છે, પરંતુ એ પહેલા તમે જે વાયરલ વિડીયો છે જેમાં રકઝક થઈ હતી એ સાંભળો, ત્યારબાદ મૂળ વિડીયો તરફ જઈએ। આ વિડીયો સાંભળ્યા બાદ, આ વિડીયો જોયા બાદ લોકો વિચારે કે એવું તો શું થયું હશે અને શા માટે આટલી રકઝક કરવામાં આવી રહી છે? શું પોલીસ કર્મચારીઓનો પણ આમાં વાક છે? મહિલા પોલીસ કર્મચારીઓ શું કરતા હતા? આ બધી વાતો વચ્ચે એક વિડીયો તમે વધુ જોઈ લો જેની આપણે વાત કરતા હતા। તો આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું અને સામે શું જવાબો મળ્યા। આ પહેલા જે રકઝકનો વિડીયો હતો તે વાયરલ થયો, ત્યારબાદ લોકોનું તે પણ કહેવું હતું કે PL આહિર આટલા ગુસ્સે કેમ થયા? સામે મહિલા કોંગ્રેસના નેતા પણ આટલા આક્રોશમાં કેમ આવ્યા? પરંતુ ત્યારબાદ તમે હવે જે વિડીયો સાંભળ્યો અપશબ્દો વાળો, ત્યારબાદ તમને સમજાયું હશે કે મામલો ક્યાં સુધી પહોંચ્યો હતો। હવે પોલીસનું કામ લોકોનું રક્ષણ કરવાનું છે, લોકોનું સન્માન જાળવવાનું છે। પોલીસ પાસે અધિકાર નથી અને મહિલાઓ માટે તો ખાસ કે તે આ પ્રકારના શબ્દો બોલી શકે, સીધા તમારી સુધી નથી પહોંચાડી શકતા, પરંતુ તેનો અર્થ એવો થાય છે કે વેશ્યાવૃત્તિ અથવા તો અનૈતિક સંબંધોમાં વચ્ચે એજન્ટ બનીને કામ કરતો હોય એ વ્યક્તિ માટે આ પ્રકારના શબ્દનો ઉપયોગ થાય છે। એ મહિલા હોય તો પણ ભલે અને પુરુષ હોય તો પણ ભલે, આ પ્રકારના શબ્દો પોલીસ દ્વારા બોલવામાં આવ્યા હતા। સામે કાર્યવાહી પણ થાય અને થઈ છે। ગીતાબેન નાઈ દ્વારા પણ FIR કરવામાં આવી હતી। BNS ની 79 કલમ જે મહિલા માટેના અપમાનજનક શબ્દો માટે વપરાય છે તે લાગુ કરવામાં આવી છે। ગરિમાને ઠેસ પહોંચાડતી કલમ પણ ઉમેરવામાં આવી છે, એટલે કે કાયદો કાયદાની રીતે છે। તેમની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે, એટલે કે ક્રોસ FIR છે। અને સામે ગીતાબેન નાય હોય, ત્યાંના સિદ્ધરાજસિંહ હોય, પ્રધાનજી ઠાકોર હોય, તેમના સામે પણ FIR દાખલ થઈ છે, એટલે કે સામે ફરિયાદ દાખલ થઈ છે। પરંતુ આ વિડીયો બનાવવા પાછળનું એક હેતુ એ પણ હતો કે પોલીસ દ્વારા જે પ્રકારના શબ્દો બોલવામાં આવ્યા એ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચવા જોઈએ। પોલીસની જો આટલી ચરબી વધી હોય તો ત્યાંના નેતાઓએ પણ ખાસ કરી થોડું ધ્યાન આપવું જોઈએ, કારણ કે પોલીસ લોકોના રક્ષણ અને સન્માન માટે છે, નહીં કે લોકોને ધિક્કાર આપવા માટે। મહિલા પોલીસ કર્મચારીઓ હોય, તમારી પાસે અન્ય બીજા પણ રસ્તા હોય, પરંતુ આ પ્રકારે 50-100 લોકોની વચ્ચે તમે આવા શબ્દો બોલો તો પછી સામે નેતા પણ આક્રોશમાં આવે। 100% નેતાની પાસે પણ અમુક શબ્દો હોવા જોઈએ, તેની પણ એક ગરિમા છે। કોંગ્રેસના નેતા હોય, આમ આદમી પાર્ટીના નેતા હોય, તેની પણ એક ગરિમા હોય। એક ગરિમા ક્રોસ કરીને એક સીમા ઓળંગીને ન બોલવાનું હોય, પરંતુ સૌથી પહેલા જવાબદારી તો પોલીસ કર્મચારીઓની આવે છે, તેમનાથી આ શબ્દો નથી બોલાતા। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો આપ। અને હા, તમને કોઈ આક્રોશમાં લાવે, તમને કોઈ ગુસ્સો અપાવે અને ત્યાર પછી તમે બોલી જાઓ તો પણ તમે જ વાકમાં આવો,
પોલીસ કર્મચારીઓ આક્રોશમાં આવીને બોલે, તેમને કોઈ ગુસ્સો અપાવે અને ત્યારબાદ તે અપશબ્દો બોલે, મહિલાઓને ગાળો આપે, તો પોતે તે નકુચામાં 100% આવે છે, કારણ કે તેમના દ્વારા એ શબ્દો બોલવામાં આવ્યા છે. કોઈ આક્રોશમાં લાવે અને તમે આક્રોશમાં આવી જાઓ, એ શું કામનું? પોલીસ કર્મચારીઓએ તો ખૂબ જ શાંતિથી ઠંડા દિમાગે કામ લેવાનું હોય છે. પરિસ્થિતિ દરેક કેસમાં સમાન નથી હોતી, આપણે સમજીએ છીએ. દરેક કેસમાં અલગ અલગ પરિસ્થિતિ હોય છે. ઘણી વખત આપણે ત્યાં પોલીસ કર્મચારીઓ પોતાના રક્ષણ માટે ફાયરિંગ પણ કરી દેતા હોય છે, પરંતુ આ તેવી પણ પરિસ્થિતિ નહોતી. આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.